મિલકતના દસ્તાવેજ નોંધણીને લઈને રાજ્ય સરકારે લીધો છે મોટો નિર્ણય। હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે। આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગુ પડશે। જો દસ્તાવેજમાં વિગતો નહીં હોય તો નોંધણી નહીં સ્વીકારાય। સરકારના પરિપત્ર મુજબ ઘણીવાર મિલકત દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ થાય છે, જેને લીધે સ્ટેમ્પ ડ્યુટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને નુકસાન જાય છે। સરકારને એવું પણ ધ્યાને આવ્યું છે કે આ પ્રકારના કિસ્સા સતત વધી રહ્યા છે, જેથી આવી છેતરપિંડીને અટકાવવા સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સાઓમાં ફોટોગ્રાફવાળા પેજ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઈએ। રાજકોટ કે જ્યાં સર્કિટ હાઉસમાં મળી ધારાશાસ્ત્રીઓની મહત્વની બેઠક, જેમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા થઈ। સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સૌરાષ્ટ્રના 50 જેટલા ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા અને વિચાર વિમર્શ કરીને ધારાશાસ્ત્રીઓએ પોતાનો મત રજૂ કર્યો હતો। બેઠકમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને સાંસદ પરસોત્તમ રૂપાલા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અને સરકાર સુધી પહોંચાડશે।